નમસ્કાર મિત્રો, આજે આપણે શ્રેણિકના અંતિમ તબક્કા તરફ જઈ રહ્યા છે ત્યારે શ્રેણિકનો વ્યસ્ત કેવી રીતના શોધાય એની થોડીક બાબત આપણે આગળ પણ વિડીયો લેક્ચરમાં જોઈ છે. ફરીથી સ્વાધ્યાય 3.4 જે પ્રશ્નો આપણને આપ્યા છે મિત્રો, એમાં પ્રાથમિક પ્રક્રિયાનો ઉપયોગ કરી શ્રેણિકનો વ્યસ્ત કેવી રીતના શોધવો એની આપણે વાત કરવાની છે. શ્રેણિકનો વ્યસ્ત શોધવો હોય મિત્રો તો શ્રેણિક બે પ્રકારનો છે, 2x2 અને 3x2. 3x3 પ્રકારનો ચોરસ શ્રેણિક હોઈ શકે, 2x2 પ્રકારનો ચોરસ શ્રેણિક હોઈ શકે. અને એનો આપણે જો વ્યસ્ત શોધવો હોય મિત્રો તો અહીંયા 2x2 ની જ્યારે આપણે વાત કરીએ છીએ એટલે કે એક એવો શ્રેણિક a11 a12 a21 a2 આવો કોઈ શ્રેણિક આપેલ હોય મિત્રો અને એનો વ્યસ્ત શોધવાનો હોય તો આમ તો કોઈ શ્રેણિક અને એનો વ્યસ્ત શોધવો હોય તો વ્યસ્ત એટલે મિત્રો a ઇન્વર્સ શ્રેણિકનું વ્યસ્ત અને 2x2 હોય આમ જવાબ તમે મિત્રો આપી શકો, પરંતુ પરીક્ષામાં જ્યારે ગણતરી કરીને પ્રાથમિક પ્રક્રિયાનો ઉપયોગ કરીને શ્રેણિકનો વ્યસ્ત શોધવાનો કીધો હોય ત્યારે મિત્રો એ કઈ પ્રક્રિયા થાય એ આપણે જોવાની છે આજે. પરંતુ આમ શ્રેણિક કોઈ આપ્યો છે અને એનો વ્યસ્ત શોધવાનો તમને કીધો હોય તો મિત્રો તમે જવાબ તો આપી શકો. આનો જવાબ શું હોઈ શકે? તો અહીંયા જે અગ્ર વિકર્ણ છે મિત્રો, અગ્ર વિકર્ણોની અદલાબદલી કરવાની છે અને આ જે પશ્ચિમ વિકર્ણો છે એની નિશાની બદલવાની છે. તો અગ્ર વિકર્ણોની અદલાબદલી એટલે કે અગ્ર વિકર્ણ છે 1 અને 4 એની અદલાબદલી એટલે કે 4 અને 1, અને આ જે પશ્ચિમ વિકર્ણ છે એના નિશાનીની અદલાબદલી કરવાની છે આપણે મિત્રો. એટલે કે 2 છે તો -2 કરવાની છે, 3 છે તો -3 કરવાની છે. આમ કોઈ પણ શ્રેણિક આપેલો હોય 2x2 અને એનો જો વ્યસ્ત શ્રેણિક આપણે શોધવું હોય મિત્રો તો અગ્ર વિકર્ણોની અદલાબદલી 4 અહીંયા જશે મિત્રો અને 1 અહીંયા આવશે, અને જે પશ્ચિમ વિકર્ણો છે એની નિશાની બદલવાની મિત્રો. એટલે બંને ધન છે તો ખાલી -2 ને -3 થશે મિત્રો. આમ શ્રેણિકનો વ્યસ્ત શોધી શકાય છે. પરંતુ આ સ્વાધ્યાયની અંદર આપણે પ્રાથમિક પ્રક્રિયાનો ઉપયોગ કરીને શ્રેણિકનો વ્યસ્ત કેવી રીતના શોધાય મિત્રો એ આપણે જોવાનું છે. તો ચાલો આપણે ગણતરી કરીને શ્રેણિકનો વ્યસ્ત શોધીએ. હવે શ્રેણિકનો વ્યસ્ત 2x2 ની વાત કરીએ છીએ મિત્રો આપણે તો બે રીતના પ્રક્રિયા થઈ શકે. તે હાર પ્રક્રિયા પણ હોઈ શકે મિત્રો અને સ્તંભ પ્રક્રિયા પણ હોઈ શકે. હવે હાર પ્રક્રિયા થી આપણે ધારો કે શ્રેણિકનો વ્યસ્ત શોધવો છે મિત્રો તો a બરાબર ia. આપણે જાણીએ છીએ કોઈ પણ શ્રેણિકને એના એકમ શ્રેણિક વડે ગુણવાથી એ શ્રેણિકમાં કોઈ ફેર પડતો નથી મિત્રો. એટલે કે a બરાબર ia એ એકમ શ્રેણિકનો શ્રેણિક સાથે ગુણાકાર બરાબર મૂળભૂત જે શ્રેણિક છે એ બરાબર ia. એ જ રીતના સ્તંભ શ્રેણિક હોય મિત્રો તો આપણે લઈશું a બરાબર ai લઈશું મિત્રો. જ્યારે પણ શ્રેણિકનો વ્યસ્ત શોધવાનું કીધો હોય ત્યારે પ્રાથમિક પ્રક્રિયાનો ઉપયોગ કરીને કીધો હોય તો તમે બંનેમાંથી કોઈ પણ એક પ્રક્રિયાનો ઉપયોગ કરીને શ્રેણિકનો વ્યસ્ત શોધી શકો છો. પણ પર્ટિક્યુલર જ્યારે એવું કહેવામાં આવે કે હાર પ્રક્રિયાનો ઉપયોગ કરી શ્રેણિકનો વ્યસ્ત શોધો ત્યારે જે રીત છે અને સ્તંભ પ્રક્રિયાનો ઉપયોગ કરીને શ્રેણિકનો વ્યસ્ત શોધો ત્યારે જે રીત છે એ બંને રીતો અલગ છે મિત્રો. આપણે બંને રીતે આજે એક્ઝામ્પલ જોવાના છે. તો પહેલી વાત છે કે હાર પ્રક્રિયાનો ઉપયોગ કરીને. હવે જ્યારે હાર પ્રક્રિયાનો ઉપયોગ કરતા હોઈએ મિત્રો ત્યારે એ બધી જ પ્રક્રિયાઓ હારની જ હોઈ શકે, એમાં સ્તંભની પ્રક્રિયાનો ઉલ્લેખ ન કરી શકાય. અને જ્યારે સ્તંભ પ્રક્રિયાનો ઉપયોગ કરીને આપણે એક્ઝામ્પલ ગણતા હોઈએ ત્યારે મિત્રો હાર પ્રક્રિયાનો ઉલ્લેખ ન કરી શકાય. તો હવે પહેલા આપણે હાર પ્રક્રિયાની વાત કરીશું મિત્રો. તો હાર પ્રક્રિયાનો ઉપયોગ કરીને જ્યારે શ્રેણિક કોઈ પણ આપેલો હોય અને એનો વ્યસ્ત શોધવાનો હોય ત્યારે a બરાબર ia મિત્રો છે. હવે a બરાબર ia છે તો મિત્રો શું કરવાનું છે? કોઈ પણ શ્રેણિક તમને આપ્યો છે, ધારો કે a છે, હમણાં ધારો કે કોઈ શ્રેણિક આ a છે, આ શ્રેણિક આપ્યો છે એ લખવાનો છે તમારે મિત્રો. i એટલે કે એકમ શ્રેણિક. 2x2 શ્રેણિક માટે એકમ શ્રેણિક તમે જાણો છો મિત્રો 1 0 0 1. i2 એટલે કે 2x2 એકમ શ્રેણિક માટે i શું હોઈ શકે મિત્રો 1 0 0 1 એકમ શ્રેણિક છે. અને a જે છે શ્રેણિક મિત્રો એનો a જ લખવાનો છે. તો હાર પ્રક્રિયા માટે સૌપ્રથમ a બરાબર ia કરીને આપણે આગળ વધવાનું છે મિત્રો. ત્યાર પછી શું કરવાનું છે? આ જે a છે
એને આપણે આઈ સ્વરૂપમાં ફેરવવાનો છે અને અહીં જે આઈ આપેલો છે એને જે શ્રેણિક આવશે એને a ઇન્વર્સ કહીશું આપણે અને આ a નો a છે મિત્રો એટલે કે આપણે a બરાબર ia પ્રક્રિયાથી શરૂ કરીને i બરાબર a ઇન્વર્સ a સુધી આપણે જવાનું છે મિત્રો એટલે કે અહીંયા જે શ્રેણિક આપેલ હશે આપણને કોઈ પણ શ્રેણિક ત્યાં આગળ આપણે એકમ શ્રેણિકને ફેરવી દેવાનું છે જેથી અહીંયા જે શ્રેણિક મળશે મિત્રો એ આપેલ શ્રેણિકનો શું હશે વ્યસ્ત હશે તો હાર પ્રત્યયનો ઉપયોગ કરીને મિત્રો શ્રેણિકનો વ્યસ્ત કેવી રીતના શોધાય એની વાત કરી હવે બીજું ધ્યાન એ રાખવાનું છે કે જ્યારે હાર પ્રક્રિયાનો શ્રેણિકનો ઉપયોગ કરવાનો છે ત્યારે આપણે આ એકમ શ્રેણિક કેવી રીતના મેળવવાનો મિત્રો તો હાર પ્રક્રિયા માટે એકમ જે શ્રેણિક મેળવવાનો છે એમાં મિત્રો પહેલા 1 લાવવાનો આપણે ત્યાર પછી 0 લાવવાનો મિત્રો ત્યાર પછી 1 લાવવાનો મિત્રો અને પછી આપણે અહીંયા 0 લાવવાનો અહીંયા જે આઈ લાવીશું મિત્રો આપણે એમાં જે ઘટકમાં પહેલો ઘટક જે પહેલી હારનો પહેલો સ્તંભ જે છે એ પહેલા 1 લાવવાનો મિત્રો ત્યાર પછી 0 લાવવા પ્રયત્ન કરવાનો છે પછી તમારે અહીંયા બીજી હાર બીજા સ્તંભમાં 1 લાવવાનું છે મિત્રો અને પછી ઉપર જવાનું છે અને 0 લાવવાનું આ રીતના એકમ શ્રેણિક મેળવવાનો છે મિત્રો આ જે રીત છે એ મિત્રો કોઈ પણ શ્રેણિકનો વ્યસ્ત શોધવા માટેની સરળ રીત છે એટલા માટે આ ખૂબ જ ધ્યાન રાખવાનું છે કે આપણે કેવી રીતના જવાનું છે મિત્રો તો પહેલા હાર શ્રેણિકની વાત કરીએ છીએ મિત્રો ને એ આપણે ખ્યાલ આવી ગયો હશે એક એક્ઝામ્પલ લઈને આપણે શરૂઆત કરીએ મિત્રો કોઈ શ્રેણિક મિત્રો આપેલો છે આપણને હવે આ શ્રેણિકનું તમારે વ્યસ્ત શોધવાનું છે મિત્રો શ્રેણિકનો વ્યસ્ત તો આપ કહી શકો છો આમ તો કેવી રીતના આવે કે ભાઈ અગ્ર વિકર્ણોની અદલાબદલી થાય એટલે a ઇન્વર્સ મિત્રો શું થશે અગ્ર વિકર્ણોની અદલાબદલી એટલે કે 4 અને 4 સમાન ઘટકો એટલે 4 અને 4 જ રહેવાના અને પશ્ચ વિકર્ણ જે છે મિત્રો આ એના નિશાનીઓ તમારે બદલવાની છે મિત્રો એટલે 5 ની જગ્યાએ શું લખીશું આપણે -5 અને 3 ની જગ્યાએ લખીશું મિત્રો આપણે -3 આમ કોઈ પણ શ્રેણિક આપેલો હોય ત્યારે શ્રેણિકનો વ્યસ્ત આપ ડાયરેક્ટ કહી શકો છો પરંતુ પ્રાથમિક પ્રક્રિયાનો ઉપયોગ કરી શ્રેણિકનો વ્યસ્ત શોધો કોઈ ગણતરીનો દાખલો આપેલો હોય મિત્રો 2 માર્ક્સનો દાખલો કોઈ એવું ગણતરી કરીને એક શોધવાનું કીધું હોય ત્યારે કેવી રીતના આપણે વ્યસ્ત શોધવાનું એની આજે આપણે વાત કરવાની છે મિત્રો તો એ બરાબર અહીંયા શ્રેણિક કોઈ આપેલો છે મિત્રો હવે હાર પ્રક્રિયાનો ઉપયોગ કરીને આપણે ગણવાનો છે એટલે એ બરાબર મિત્રો IA કરીશું આપણે એ બરાબર IA કરીને આપણે જઈશું અને સાબિત શું કરીશું મિત્રો આપણે i બરાબર અહીંયા i લાવીશું મિત્રો અને i ની જગ્યાએ શું આવશે મિત્રો a ઇન્વર્સ આવશે અને આ a આવશે મિત્રો તો i બરાબર a ઇન્વર્સ a સુધી આપણે મિત્રો જઈશું એટલે જેથી અહીંયા આપણને જે શ્રેણિક મળશે એ આપણો શું હશે મિત્રો a ઇન્વર્સ હશે રાઈટ હવે a બરાબર એટલે કે જે મૂળભૂત શ્રેણિક જે આપ્યું છે મિત્રો એ 4 5 3 4 બરાબર i એટલે 2/2 માટે એકમ શ્રેણિક છે મિત્રો 1 0 0 1 મૂકવાનો છે અને અહીંયા a ના a જ મૂકવાના છે મિત્રો તો અહીંયાથી હવે આપણે દાખલા ગણવાની શરૂઆત કરવાની છે મિત્રો હવે અહીંયા આપ જોઈ શકો છો અહીં જે છે ત્યાં આપણે શું લાવવાનું છે એકમ શ્રેણિક લાવવાનું છે એકમ શ્રેણિક કેવો લાવવાનો છે 1 0 0 1 આ જે છે મિત્રો અહીંયા લાવવાનું છે પણ એના માટે પહેલો ઘટક કયો લાવવાનો છે આપણે શરૂઆત આપણે 1 થી કરવાની છે અહીંયા પહેલા 1 લાવવાનું છે અહીંયા 1 આવે પછી અહીંયા 0 લાવવાનું છે મિત્રો 0 લાવ્યા પછી અહીંયા 1 લાવવાનું છે 1 લાવ્યા પછી મિત્રો અહીંયા 0 લાવવાનું એટલે કે અહીંયા તમારો જે છે શ્રેણિક કેવો આવશે મિત્રો એકમ શ્રેણિક આવી જશે અહીંયા એકમ શ્રેણિક કેવી રીતના લાવો મિત્રો એ જ આપણે ધ્યાન રાખવાનું છે અને અહીંયા માટે જે પ્રક્રિયાઓ કરો પ્રાથમિક પ્રક્રિયાઓ એ બધી જ પ્રાથમિક પ્રક્રિયાઓ અહીંયા આ શ્રેણિક ઉપર પણ તમારે કરવાની છે એટલે અહીંયા તમને કોઈ નવો શ્રેણિક મળશે મિત્રો અને એ જે શ્રેણિક છે આપણો a ઇન્વર્સ મળશે રાઈટ મિત્રો ઓકે હવે 4 5 3 4 બરાબર 1 0 0 1 into a અહીંયા જે શ્રેણિક છે એનો a જ આપણે મિત્રો લખીએ છીએ અહીંયા કોઈ ફેરફાર કરતા નથી હવે આપણે અહીંયા 1 લાવવાનું છે મિત્રો તો 1 લાવવા માટે આપણે શું પ્રક્રિયા કરવી પડે તો મિત્રો અહીંયા હાર પ્રક્રિયા કરવાની છે હાર પ્રક્રિયાનો ઉપયોગ કરીને આપણે જ્યારે જવાબ લાવવાનો હોય મિત્રો અહીંયા તો આ પહેલી હાર છે એમાંથી આપણે આ બીજી હાર બાદ કરી નાખીશું મિત્રો એટલે કે આ પહેલી હાર r1 છે એમાંથી હું જો r2 બાદ કરું 4 - 3 1 મિત્રો 1 થઈ જશે
અહીંયા શું જવાબ આવે છે એનાથી મતલબ નથી મિત્રો, પહેલા શું લાવવાનું છે કે પહેલો ઘટક 1 લાવવાનો છે, આટલું જ મગજમાં આપણે ધ્યાન રાખવાનું છે મિત્રો. તો r1 r2 કરીશ એટલે કે અહીંયા 4 - 3 એટલે 1 થઈ જશે મિત્રો. 5 - 4 એટલે અહીંયા પણ 1 થશે મિત્રો. અહીંયા કોઈ ફેર થતો નથી મિત્રો, કારણ કે હું r1 માં જ ફેરફાર કરું છું એટલે 3 4 રહેશે બરાબર. હવે અહીં જે ફેરફાર કરવામાં આવે મિત્રો એ જ ફેરફાર અહીંયા પણ થશે. r1 - r2 એટલે 1 - 0 એટલે કે 1 અને 0 - 1 એટલે કે -1 થશે મિત્રો. અને 0 1 ગુણ્યા 1 એટલે અહીંયા જે પ્રક્રિયા કરી મેં મિત્રો એ કઈ કરી? r1 - r2 ફેરફાર શામાં થયો? પહેલી હારમાં થયો એટલે r1 માં ફેરફાર થાય છે. કેવો થાય છે? તો r1 - r2 કરું છું રાઈટ. તો એ મારી પ્રાથમિક પ્રક્રિયા છે મિત્રો. એવી હારમાં હું કોઈ પણ પ્રાથમિક પ્રક્રિયા કરીને મારે જરૂર છે ઘટક હું લાવી શકું. તો અહીંયા પહેલા આપ જોઈ શકો છો કે 1 આવી ગયો મિત્રો. હવે અહીંયા 0 જોઈશે મારે. તો હવે આગળ જોઈશું આપણે. 1 લાવી દીધા પછી આપણે મિત્રો અહીંયા 0 લાવવાનું છે. તો હવે અહીંયા 0 લાવવા માટે મિત્રો શું કરીશું? તો હું અહીંયા પહેલી હારને -3 વડે ગુણી અને જો બીજી હારમાં ઉમેરું મિત્રો તો અહીંયા -3 + 3 0 થઈ જશે રાઈટ. તો હવે 1 0 લાવવા માટે 1 1 પહેલી હારમાં કોઈ ફેરફાર નથી કરવાનો મિત્રો. અહીંયા 0 લાવવાનો છે એટલે પહેલી હારને હું શું કરીશ? -3 વડે ગુણું છું. -3 વડે ગુણીને બીજી હારમાં ઉમેરીશ એટલે -3 + 3 0 થશે. -3 + 4 એટલે 1 થશે મિત્રો બરાબર. જે પ્રક્રિયા અહીંયા કરી પહેલી હારને -3 વડે ગુણીને બીજી હારમાં ઉમેરે તો -3 + 0 પહેલી હારમાં કોઈ ફેરફાર થતો નથી મિત્રો. જે ફેરફાર થાય છે બીજી હારમાં થાય છે એટલે -3 + 0 એટલે -3 અને -3 અને -1 એટલે કે 3 + 1 એટલે કે 4 થશે મિત્રો ગુણ્યા 1. એટલે અહીંયા જે પ્રક્રિયા કરી મિત્રો બીજી હારમાં પ્રક્રિયા કરી. કઈ પ્રક્રિયા કરી r2 માં? તો આપણે શું કર્યું કે પહેલી હારને -3 વડે ગુણ્યા એટલે કે -3 ગુણ્યા r1 કર્યા મિત્રો અને પછી એને r2 માં એટલે કે બીજી હારમાં ઉમેર્યા. પહેલી હાર એટલે કે 1 1 એને આપણે -3 વડે ગુણીએ તો મિત્રો -3 થાય. -3 ને પછી અનુરૂપ એના ઘટકો સાથે ઉમેરીએ તો -3 + 3 0 થાય અને અહીંયા -3 + 4 એટલે 1 થાય મિત્રો રાઈટ. એટલે અહીંયા 0 ઘટક આવી ગયો મિત્રો. અહીંયા 0 ઘટક આવવાથી મિત્રો આપ જોઈ શકો છો ઓલરેડી અહીંયા 1 તો આવી જ જાય છે. એટલે 1 લાવવા માટે કોઈ પ્રયત્ન નથી કરવાનો મિત્રો. હવે શું કરવાનું છે આપણે? તો હવે ખાલી માત્ર 0 અહીંયા મેળવવાનો છે. 1 0 1 અહીંયા 0 લાવવાનો છે. અહીંયા 0 લાવવાથી આપણો આ એકમ શ્રેણિક મિત્રો મળી જશે. તો હવે અહીંયા 0 લાવવા માટે મિત્રો શું કરીશું? તો અહીંયા બીજી જે હાર છે એમાં 0 અને 1 ઘટક છે મિત્રો. તો 0 - 1 અને 1 - 1 r1 માંથી r2 બાદ કરીએ મિત્રો તો 1 - 0 એટલે 1 ના 1 જ રહેશે અને 1 - 1 એટલે શું થઈ જશે મિત્રો? 0 થઈ જશે. ના 0 1 જ છે. અહીંયા 0 લાવવા માટે મિત્રો મેં શું કર્યું? r1 પહેલી હારમાંથી બીજી હાર મેં બાદ કરી એટલે r2 માં ફેરફાર કર્યો, સોરી r1 માં ફેરફાર કર્યો મિત્રો. 1 - -3 therefore 4 -1 -4 therefore -5. તો અહીંયા તો કોઈ ફેરફાર થયો જ નથી મિત્રો બીજી હારમાં. જે ફેરફાર કર્યો મેં પહેલી હારમાં કર્યો તો r1 માં શું મિત્રો ફેરફાર થયો? તો r1 - r2 કરે મેં અને a ના મિત્રો a. હવે આપ જોઈ શકો છો મિત્રો કે આ જે છે આપણો શું છે? I. આ જે શ્રેણિક આવે મિત્રો એ આપણો a ઇન્વર્સ આવે અને a નો a. એટલે કે a બરાબર i લઈને આપણે શરૂ કર્યું મિત્રો અને i બરાબર a ઇન્વર્સ a. કોઈ પણ શ્રેણિકનો વ્યસ્ત અને એ શ્રેણિકનો ગુણાકાર એટલે એકમ શ્રેણિક મિત્રો. આવા એક્ઝામ્પલ આપણે અગાઉ પણ સ્વાધ્યાયમાં ગણી ગયા મિત્રો. એટલે i બરાબર a ઇન્વર્સ a. તો અહીંયા જે મિત્રો શ્રેણિક આવ્યો એ તમારો શું હશે મિત્રો? વ્યસ્ત શ્રેણિક હશે. વ્યસ્ત શ્રેણિક a ઇન્વર્સ બરાબર શું આવ્યું મિત્રો? જે મેં અહીંયા લખ્યું 4 - 5 - 3. આ હાથ પ્રક્રિયાનો ઉપયોગ કરી આપેલ શ્રેણિકનો મિત્રો આપણે વ્યસ્ત શોધીશું. હવે બીજા એક્ઝામ્પલ પણ મિત્રો આપણે જોઈશું.
ચલો મિત્રો, હવે આ જ એક્ઝામ્પલને આપણે સ્તંભ પ્રક્રિયાનો ઉપયોગ કરીને ગણીશું. જો આ જ એક્ઝામ્પલ પ્રથમ આપણે હાર પ્રક્રિયાનો ઉપયોગ કરીને ગણ્યો. હવે આ જ એક્ઝામ્પલને આપણે સ્તંભ પ્રક્રિયાનો ઉપયોગ કરી શ્રેણિકનો વ્યસ્ત શોધીશું. સ્તંભ પ્રક્રિયાનો ઉપયોગ કરીએ ત્યારે મિત્રો આપણે ખ્યાલ છે કોલમ એટલે C1 ની પ્રક્રિયાઓ બધી આવશે, C1 C2 એ રીતના. હવે અહીંયા સ્તંભ પ્રક્રિયાઓની વાત કરીએ ત્યારે મિત્રો હાર પ્રક્રિયાનો ઉલ્લેખ વચ્ચે કરી શકાય નહીં. તો હવે સ્તંભ પ્રક્રિયા માટે આપણે શું કરીએ છીએ મિત્રો? A બરાબર AI લઈએ છીએ. A બરાબર AI. A એટલે આ જે શ્રેણિક આપ્યો છે A બરાબર તો 4 5 3 4 બરાબર A ના A અને I ની જગ્યાએ આપણે એક જ શ્રેણિક લખીએ છીએ મિત્રો 1 0 0 1. હવે A બરાબર AI છે તો લાવીશું શું મિત્રો? આપણે A ની જગ્યાએ લાવીશું એકમ શ્રેણિક I, A ના A અને I ની જગ્યાએ A ઇન્વર્સ લાવીશું. એટલે અહીંયા જે મિત્રો શ્રેણિક આવશે એ આપણે શું હશે? શ્રેણિકનો વ્યસ્ત હશે. તો A બરાબર 4 5 3 4 કોઈ શ્રેણિક આપેલ છે મિત્રો, આનો વ્યસ્ત શોધવો છે એટલે શરૂઆત કરવાની તમારે A બરાબર AI લઈને. A બરાબર AI લઈને શ્રેણિકની શરૂઆત કરો એટલે A જે છે એ 4 5 3 4 લખવાનું છે મિત્રો, બરાબર ના બરાબર. A તો A ના A જે લખવાના છે, અહીંયા કોઈ શ્રેણિક લખવાનું નથી મિત્રો આપણે, અને I એટલે એકમ શ્રેણિક લખવાનું છે 1 0 0 1. ઓકે, હવે સ્તંભ પ્રક્રિયાનો ઉપયોગ કરવાનો હોય ત્યારે મિત્રો 1 0 અને 0 1 કેવી રીતના લાવવા એ પણ એક અગત્યની વસ્તુ છે કે 1 પહેલો લાવવાનો, ત્યાર પછી હવે તમારે આ 0 આ સાઈડ લાવવાનું છે. હાર પ્રક્રિયામાં અહીંયા જતા, હારમાં અહીંયા 0 છે, અહીંયા આપણે સ્તંભ પ્રક્રિયામાં 1 પછી બીજા સ્તંભમાં જવાનું છે, ત્યાર પછી લાવવાનું છે 1 અને ત્યાર પછી લાવવાનું છે મિત્રો આમ 1 0 અને 0 1 લાવવાનું છે. ઓકે, સ્તંભ પ્રક્રિયામાં યાદ રાખવાની મિત્રો, હાર પ્રક્રિયામાં આગળની જે રીત કીધી એ પણ યાદ રાખવાની. તો ખૂબ જ સરળ રીતે તમે એક્ઝામ્પલ ગણી શકશો મિત્રો. 4 5 3 4 બરાબર A ના A, I એટલે 1 0 0 1. હવે અહીંયા પહેલો જે ઘટક છે મિત્રો લાવવાનો છે આપણે A. એક લાવવા માટે મિત્રો શું કરીશું? હવે સ્તંભ પ્રક્રિયાનો ઉપયોગ કરવાનો છે મિત્રો, એટલે સ્તંભની પ્રક્રિયા કરવાની છે. તો હું શું કરીશ? આ જે પહેલો સ્તંભ છે મિત્રો 4 અને 3, એમાંથી આ બીજો સ્તંભ છે હું મિત્રો બાદ કરીશ. એટલે 4 માંથી હું 5 બાદ કરીશ એટલે મિત્રો -1 થશે. 3 માંથી 4 બાદ કરીશ એટલે પણ -1 થશે. અહીંયા મિત્રો પહેલા ભલે 1 ના આવે પણ -1 આવે, પછી હું એ સ્તંભને -1 ગુણી નાખીશ જેથી 1 મળશે. જરૂરી નથી કે પહેલી જ પ્રક્રિયામાં 1 મળી જાય, બીજી પ્રક્રિયાઓ પણ કરીને પણ તમારે સૌપ્રથમ 1 લાવવાનું છે મિત્રો અહીંયા. તો અહીંયા સૌપ્રથમ પહેલા સ્તંભમાંથી બીજો સ્તંભ બાદ કરું છું એટલે કે -4 માંથી 5 બાદ કરીશ એટલે પહેલા સ્તંભમાં ફેરફાર થવાનો છે મિત્રો 7 માં. 4 - 5 એટલે -1, 3 - 4 એટલે -1. બીજા સ્તંભમાં કોઈ ફેરફાર થતો નથી મિત્રો એટલે 5 રહેશે. એ રીતના A ના A મિત્રો, તો અહીંયા તમે જોઈ શકો છો 1 - 0 એટલે 1 રહેશે મિત્રો, 0 ઓછા 1 એટલે -1 થશે, અને બીજા સ્તંભમાં કોઈ ફેરફાર થતો નથી. જે ફેરફાર થાય છે મિત્રો C1 માં થાય છે. C1 માં શું કર્યું મિત્રો? મેં C1 - C2 કર્યું. પહેલા સ્તંભમાંથી બીજો સ્તંભ બાદ કર્યો મિત્રો, C1 - C2. આ જે પ્રક્રિયા છે પ્રાથમિક પ્રક્રિયા છે મિત્રો, એને આ રીતના લખી શકાય. આ અગાઉ પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે હજી જે પહેલો ઘટક છે -1 છે મિત્રો, પણ 1 નથી આવ્યો માટે પહેલા સ્તંભને હું -1 વડે ગુણી નાખું છું. તો પહેલા સ્તંભને -1 વડે ગુણવાથી મિત્રો શું થશે? 1 1 5 બરાબર A ના A. અહીંયા જે પ્રક્રિયા કરો મિત્રો એ અહીંયા પણ કરવાની છે મિત્રો, એટલે અહીંયા પણ માઈનસ વડે ગુણો પહેલા સ્તંભને, તો આ -1 થઈ જશે, આ 1 થઈ જશે. બીજા સ્તંભમાં કોઈ ફેરફાર થતો નથી એટલે 0 1. રાઈટ, આ જે પ્રક્રિયા છે મિત્રો C1 માં કરી. શું કર્યું આપણે? -1 C1 કર્યું. પહેલા સ્તંભને -1 વડે ગુણી નાખ્યા મિત્રો. હવે આગળ જોઈશું આપણે. હવે 1 આવી ગયો, ત્યાર પછી મિત્રો અહીંયા 0 લાવવાનું છે. 1 લાવ્યા પછી આપણે આ બાજુ સ્તંભમાં જવાનું છે, 0 લાવવાનું છે. અહીંયા 0 લાવવા માટે સ્તંભમાં એવી કઈ પ્રક્રિયા કરવામાં આવે કે જેથી અહીંયા 0 થાય મિત્રો? તો આપ જોઈ શકો છો કે પહેલો સ્તંભ છે એને જો -5 વડે ગુણી અને આમાં બીજા સ્તંભમાં ઉમેરી દઉં તો -5 + 5 0 થઈ જશે. પછી બીજું શું થાય છે એ જોવાનું નથી મિત્રો, આપણે ખાલી અહીંયા 0 લાવવા માટેનો મગજમાં વિચાર કરવાનો છે. એટલે -5 + 5 0 થશે, એટલે કે પહેલા સ્તંભને -5 વડે ગુણી બીજા સ્તંભમાં ઉમેરું છું મિત્રો. તો આપ જોજો.
પહેલા સ્તંભમાં કોઈ ફેરફાર થવાનો નથી મિત્રો. આને -5 વડે ગુણી આમાં ઉમેરીએ છીએ એટલે કે -5 + 5 એટલે 0 થઈ જવાનો મિત્રો. -5 + 4 થશે મિત્રો એટલે કે -1 થશે બરાબર a ના 1. અહીંયા પણ પ્રક્રિયા કરવાની છે મિત્રો કે ભાઈ -5 વડે ગુણી અહીંયા ઉમેરો એટલે -5 વડે ગુણીએ મિત્રો આ સ્તંભને તો અહીંયા શું થશે 5 + 0 એટલે કે અહીંયા 5 થઈ જશે. પહેલા સ્તંભમાં કોઈ ફેરફાર નથી મિત્રો અને અહીંયા -5 + 1 એટલે કે -4 થશે મિત્રો. તો અહીંયા જે પ્રક્રિયા કરી એ પ્રક્રિયા તમારે C2 માં થાય છે મિત્રો. એટલે C2 માં શું ફેરફાર થયો તો તમે શું કર્યું કે પહેલા સ્તંભને -5 વડે ગુણ્યા એટલે -5 C1 કર્યા અને એને સામે ઉમેર્યા બીજા સ્તંભમાં ઉમેર્યા એટલે કે -5 * C1 + C2 પહેલા સ્તંભને -5 વડે ગુણી બીજા સ્તંભમાં ઉમેર્યા મિત્રો. આ જે પ્રક્રિયા છે પ્રાથમિક પ્રક્રિયા કરી આપણે તો -5 + 5 એટલે 0 -5 + 4 એટલે -1 થશે મિત્રો. અહીંયા 0 આવી ગયો મિત્રો. હવે અહીંયા શું લાવવાનું છે મિત્રો 1 લાવવાનું છે. હવે 1 લાવવા માટે મિત્રો અહીંયા 1 લાવવાનું છે. ફરીથી બીજા સ્તંભને શું કરીશું આપણે -1 વડે ગુણી નાખીશું મિત્રો. તો બીજા સ્તંભને C2 ને -1 વડે ગુણવાથી અહીંયા 1 થઈ જશે મિત્રો. એ સિવાય જે ઘટકો છે એમને રહેશે મિત્રો 1 1 0 1 -1 1 બીજા સ્તંભને મિત્રો -1 વડે ગુણ્યા છે એટલે કે અહીંયા -5 થશે અને અહીંયા 4 થશે રાઈટ. એટલે કે C2 ને શું કર્યું મિત્રો -1 વડે ગુણ્યા છે. C2 માં ફેરફાર કર્યો છે મિત્રો એટલે કે અહીંયા 1 આવી ગયો મિત્રો. હવે 1 0 1 હવે અહીંયા 0 લાવવાનું છે મિત્રો. તો શું કરીશું આપણે તો અહીંયા 0 લાવવા માટે મિત્રો સ્તંભ પ્રક્રિયામાં એવી શું પ્રક્રિયા કરીએ આપણે તો જુઓ બીજો સ્તંભ બાદ કરીએ 1 માં પહેલા સ્તંભમાંથી બીજો સ્તંભ 1 - 0 એટલે 1 જ રહેવાનું મિત્રો અને અહીંયા 1 - 1 એટલે કે 0 થઈ જવાનું. એટલે પહેલો જે સ્તંભ છે મિત્રો એમાંથી બીજો સ્તંભ બાદ કરવાનો છે C1 - C2 કરવાનું છે મિત્રો. તો C1 - C2 કરવાથી 1 - 0 1 થવાના 1 - 1 એટલે કે 0 થવાના. અહીંયા 0 અને 1 બીજો સ્તંભ છે એમાં કોઈ ફેરફાર થતો નથી મિત્રો એટલે કે 1 0 0 1 બરાબર a ના a. C1 - C2 કરીએ છીએ મિત્રો આપણે એટલે કે -1 -5 એટલે +5 થઈ જશે મિત્રો. -1 + 5 એટલે 4 થશે આપણને. ત્યાર પછી અહીંયા તમે -1 જે છે મિત્રો 1 - 4 એટલે કે -3 થઈ જશે. અહીંયા કોઈ ફેરફાર થતો નથી મિત્રો એટલે કે -5 અને 4. તો અહીંયા આપ જોઈ શકો છો મિત્રો એકમ શ્રેણિક I મળી ગયો આપણને. એટલે જે જવાબ આવે મિત્રો એ I બરાબર a અને આ જે શ્રેણિક હશે મિત્રો એ શું હશે આપણો A ઇન્વર્સ હશે. અને A ઇન્વર્સ બરાબર ફરીથી મિત્રો આપણે આગળ લખી દીધું છે કે ઇન્વર્સ બરાબર શું આવે 4 - 5 - 3 4. આમ હાર પ્રક્રિયાનો ઉપયોગ કરી અને મિત્રો સ્તંભ પ્રક્રિયાનો ઉપયોગ કરીને આપેલ શ્રેણિકનો વ્યસ્ત કેવી રીતના શોધા એ પણ 2x2 ચોરસ શ્રેણિક આપેલ હોય ત્યારે એ આપણે મિત્રો જોયું. હવે આ જે સ્વાધ્યાયની અંદર 3x3 શ્રેણિક આપેલું હોય મિત્રો અને આપણે એનો હાર કે સ્તંભ પ્રક્રિયાનો ઉપયોગ કરીને શ્રેણિકનો વ્યસ્ત કેવી રીતના શોધાય એ આપણે જોઈશું. ત્યાર પછીનું બીજું એક્ઝામ્પલ છે મિત્રો a બરાબર 2 0 - 1 5 1 0 0 1 3. કોઈ શ્રેણિક આપણને આપેલ છે તો એનો A ઇન્વર્સ એ શ્રેણિકનો વ્યસ્ત આપણે મિત્રો શોધવાનો છે. હવે આપણે અહીંયા હાર પ્રક્રિયાનો ઉપયોગ કરીને મિત્રો શ્રેણિકનો વ્યસ્ત શોધીશું. હાર પ્રક્રિયાનો ઉપયોગ કરીને આપણે જ્યારે વ્યસ્ત શોધવાનો હોય અને 3x3 શ્રેણિક આપેલો હોય ત્યારે મિત્રો આપણે કઈ રીતના I તરફ જવાનું છે એકમ શ્રેણિક કેવી રીતના લાવવાનું છે અહીંયા આપણો ફોર્મ્યુલા તો મિત્રો હાર શ્રેણિક માટે એ જ રહેશે કે A બરાબર IA છે. એની જગ્યાએ આપણે શું લાવીશું I ની જગ્યાએ લાવીશું આપણે A ઇન્વર્સ અને I ના A મૂકીશું મિત્રો. જેથી આ જે મળશે આપણને શ્રેણિકનો વ્યસ્ત. પ્રક્રિયા 2x2 માટે 3x3 માટે સરખી છે પરંતુ એકમ શ્રેણિક જે છે એકમ શ્રેણિક અહીંયા શું થશે મિત્રો 1 0 0 0 1 0 અને 0 0 1 આ એકમ શ્રેણિક થશે.
રાઈટ મિત્રો? તો જે i મેળવવાનો છે આપણે આ રીતના મેળવવું પડશે. હવે અહીંયા સૌપ્રથમ 1 લાવવાનું છે મિત્રો હાર પ્રક્રિયામાં. હાર પ્રક્રિયાનો ઉપયોગ કરીને આપણે સૌપ્રથમ 1 લાવવાનું, ત્યાર પછી 0 લાવવાનું મિત્રો, ત્યાર પછી આ 0 લાવવાનું. ધ્યાન રાખજો આ જે છે ક્રમશ એ રીતના જ મિત્રો આપણે ઘટકો લાવવાના છે. પહેલા 1 લાવવા માટે પ્રયત્ન કરવાનો, ત્યાર પછી 0, ત્યાર પછી 0, પછી મિત્રો તરત જ અહીંયા જતું રહેવાનું, આ 1 લાવવા પ્રયત્ન કરવાનો, ત્યાર પછી આપણે આ 0 લાવવાનું, ત્યારબાદ આપણે આ 1 લાવવાનું મિત્રો, પછી આ 0, પછી આ 0 અને લાસ્ટમાં મિત્રો આ 0 લાવવા પ્રયત્ન કરવાનો. તો આ રીતના હાર પ્રક્રિયાનો ઉપયોગ કરીને મિત્રો આપ શ્રેણીનો વ્યસ્ત શોધશો તો ખૂબ જ સહેલાઈથી આપ શ્રેણીનો વ્યસ્ત શોધી શકીશું. તો આપણે અહીંયા સૌપ્રથમ 1 0 0, પછી 1, પછી 0, પછી 1, પછી 0 0 અને 0 યાદ રાખજો મિત્રો. તો ચાલો મારી સાથે આ શ્રેણીનો વ્યસ્ત આપણે શોધીએ. તો એ બરાબર જે આપેલ છે શ્રેણી એનો વ્યસ્ત શોધવો છે મિત્રો. તો એ બરાબર એટલે કે આ જે શ્રેણિક છે 2 0 1, 2 0 -1, 5 1 0 અને 0 1 3 આ એ છે મિત્રો આપણો બરાબર i એટલે એકમ શ્રેણી 1 0 0 0 1 0 અને 0 0 1 એટલું એ ના એ જ મિત્રો લખીશું આપણે રાઈટ. હવે અહીંયા જે શ્રેણિક જે છે આપેલો મિત્રો આ એ શ્રેણિક છે બરાબર i એટલે કે એકમ શ્રેણિક છે. અહીંયા એ ના હવે અહીંયા આપણે મિત્રો i લાવવાનું છે રાઈટ. અને અહીંયા જે આવશે મિત્રો ફેરફાર કરીશું પ્રક્રિયાઓમાં એમાં અહીંયા જે શ્રેણિક મળશે મિત્રો તે મારો a ઇન્વર્સ છે. કારણ કે a ઇન્વર્સ સાથે આ એનો ગુણાકાર થાય એનો તો જ મિત્રો એકમ શ્રેણિક અહીંયા તમને મળે. આમ એ જ જે 2/2 માં આપણે જે પ્રક્રિયા કરી છે એ રીતના જ જવાનું છે મિત્રો. પરંતુ અહીંયા 3/3 એકમ શ્રેણિકની વાત છે. તો સૌપ્રથમ અહીંયા એક ઘટક લાવવા માટે મિત્રો શું કરીશું? તો અહીંયા એક લાવવા માટે મિત્રો સૌપ્રથમ પહેલી હારને હાર પ્રક્રિયાનો ઉપયોગ કરીએ છીએ મિત્રો આપણે. પહેલી હારને 2 વડે ભાગી નાખીશું એટલે અહીંયા એક આવી જાય. તો ચલો 1 0 -1 ભાગ્યા 2 રાઈટ. તો પહેલી હારમાં ફેરફાર થયો એટલે બીજી હાર ત્રીજી હારમાં કોઈ ફેરફાર નથી મિત્રો એટલે લખી દેવી. એ પણ અહીંયા પ્રક્રિયા જે કરી પહેલી હારને 2 વડે ભાગ એટલે કે અહીંયા 1/2 0 0 અહીંયા બીજી હારમાં કોઈ ફેરફાર નથી મિત્રો 1 0 0 0 1 રાઈટ. એના એ આ જે છે તો મિત્રો મુક્ત જ જવાનું છે આપણે. અહીંયા i લાવવા પ્રયત્ન કરવાનો છે. અહીંયા જે આવશે એ ઇન્વર્સ કહેવાશે મિત્રો આપણો રાઈટ. તો પહેલો ઘટક એક આવી ગયો. શું કર્યું આપણે મિત્રો? તો પહેલી હારને શું કર્યું? 1/2 r1 કર્યું. પહેલી હારને 2 વડે ભાગી નાખે મિત્રો. હવે 1 પછી અહીંયા લાવવાનું છે મિત્રો 0 લાવવાનું. 1 પછી અહીંયા જવાનું છે મિત્રો. આ બાજુ નથી જવાનું. 1 પછી અહીંયા 0 લાવવાનું છે. તો અહીંયા 0 લાવવા માટે અહીંયા તો 5 છે મિત્રો. તો અહીંયા 0 લાવવા માટે શું કરીએ? તો પહેલી હારને -5 વડે ગુણીએ મિત્રો. જો -5 વડે ગુણીએ અહીંયા અને આમાં ઉમેરીએ મિત્રો તો -5 + 5 0 થશે. એ રીતે અહીંયા શું આવે છે એનાથી કોઈ મતલબ નથી મિત્રો. અહીંયા 0 લાવવા માટે જે કામ કરવું પડે એ કરવાનું. તો -5 + 5 0 થઈ જશે. પછી એક ફેરફાર અહીંયા આપણે કરતા રહીશું એ પ્રમાણે અહીંયા પણ કરતા રહીશું રાઈટ. તો હવે પહેલી હારને -5 વડે ગુણી બીજી હારમાં ઉમેરીએ છીએ મિત્રો. જો તો પહેલી હારમાં કોઈ ફેરફાર ના થાય એટલે 1 0 -1. હવે -5 + 5 એટલે 0 થશે. પહેલી હારને -5 વડે ગુણો એટલે અહીંયા 0 થવાનો ગુણાકાર મિત્રો એટલે એકના એક જ રહેવાના. -5/2 થવાના. -5 વડે ગુણીશું તો 5/2 થશે મિત્રો. 5/2 + 0 therefore 5/2 થશે. ત્રીજી હારમાં કોઈ ફેરફાર નથી મિત્રો એટલે 0 1 3 થશે. એ જે ફેરફાર છે મિત્રો એવો જ ફેરફાર અહીંયા થવાનો. -5 વડે ગુણીને આમાં ઉમેરવાનું છે. પહેલી હાર એને જ રહેવાનું મિત્રો એટલે 1/2 0 0 એ જ રહેવાનું. અહીંયા -5 વડે ગુણવાના છે એટલે -5/2 થશે મિત્રો.
અહીંયા 0 વડે ગુણાકાર કરવાથી -5/2 સાથે એટલે 0 જ રહેવાના એટલે કે 1 ના 1 જ રહેશે મિત્રો. અહીંયા -5 નો ગુણાકાર એટલે 0 જ થવાનું, 0 વત્તા 0 એટલે 0 જ થવાનું મિત્રો. ત્રીજી હારમાં કોઈ ફેરફાર થતો નથી મિત્રો એટલે 0 0 1 અને a ના a મિત્રો. તો 1 0 0 0 તો છે જ મિત્રો આવેલું, 1 0 0 આવેલું છે. પછી મિત્રો લાવવાનું છે અહીંયા 1 પણ છે. હવે તમારે અહીંયા લાવવાનું છે 0 મિત્રો. જો 0 અહીંયા 1 પણ છે મિત્રો અહીંયા. તો હવે તમારે અહીંયા 0 લાવવાનો પ્રયત્ન કરવાનો છે. આ જે પ્રક્રિયા કરી એ પ્રક્રિયા કઈ છે મિત્રો એને આપણે સાંકેતિક ભાષામાં લખવાની છે અહીંયા. તો બીજી જે પ્રક્રિયા આપણે કરી છે બીજી હારમાં R2 માં ફેરફાર કર્યો મિત્રો. શું ફેરફાર કર્યો આપણે R2 માં? તો R1 ને -5 વડે ગુણી, R1 એટલે પહેલી હાર મિત્રો, -5 વડે ગુણી અને બીજી હારમાં ઉમેરી એટલે કે R2 કર્યા પ્લસ R2 કર્યા. આ પ્રક્રિયા જે કરી છે મિત્રો એને સાંકેતિક ભાષામાં લખવાનું છે. હવે 1 0 0 1 આવી ગયો. હવે મિત્રો અહીંયા 0 લાવવાનું છે. અહીંયા 0 લાવવા માટે શું કરીશું આપણે? તો અહીંયા R3 માંથી R1 બાદ કરી દઈએ મિત્રો. જો R3 જે છે R3 આમાંથી શું કરીએ? R1 બાદ કરી દઈએ તો શું થશે મિત્રો? 1 0 -1. આ જે છે એમાં કોઈ ફેરફાર ના થાય. ફેરફાર જે કરવાનું છે મિત્રો ત્રીજી હારમાં થવાનું છે. 0 - 0 એટલે 0 જ, 1 - 1 એટલે 0 અને R3 - R1 કર્યા છે મિત્રો તમે તો 3 - 5 દુત્યાંશ કર્યા છે. R3 - R1 કર્યા છે 1 - 1 એટલે 0 થઈ ગયા. 3 - 5 દુત્યાંશ એટલે 3 × 6 - 5 એટલે 1 દુત્યાંશ થશે મિત્રો. એટલે અહીંયા આવશે એટલે R3 - R2 કર્યા છે મિત્રો તમે 1/2 0 0 -5/2 1 0. અહીંયા તમે જુઓ R3 - R2 એટલે 0 ઓછા એટલે કે આ 5 દુત્યાંશ થશે મિત્રો. 0 ઓછા એટલે -1 થશે અને R3 - R1 R3 - R2 કર્યા છે મિત્રો એટલે 1 - 0 એટલે 1 જ થવાના ઇન્ટુ a થવાના. 1 0 0 1 0 આવી ગયો મિત્રો. આ જે પ્રક્રિયા તમે કરી છે R3 - R2 કર્યા છે મિત્રો અને જે ફેરફાર થયો છે R3 માં થયો છે R3 - R2 રાઈટ. ત્યાર પછીની જે પ્રક્રિયા છે મિત્રો હવે ખૂબ જ અગત્યનો દાખલો છે મિત્રો. 3/3 શ્રેણીનો વ્યાસ શોધવો હોય તો આનાથી શ્રેણીનો વ્યાસ શોધવા માટે ટૂંકી રીત પણ છે મિત્રો, પણ એ ચેપ્ટર પ્રકરણ 4 માં આવવાની છે. પરંતુ જ્યારે શ્રેણીનો વ્યાસ પ્રાથમિક પ્રક્રિયાનો ઉપયોગ કરીને આપણે કીધું હોય તો મિત્રો આ રીતના જ આપણે એક્ઝામ્પલ ગણવું પડે તો જ તમને 3 માર્ક પૂરા મળે છે મિત્રો. એટલે તમારે આ ફરજિયાત આપણે આ સમજવાનું છે. તો હવે 1 0 0 1 0 હવે અહીંયા તમારે લાવવાનું છે 1 0 0 1 0 આવી ગયો. હવે અહીંયા 1 લાવવાનું છે એટલે અહીંયા 1 લાવવાનું છે. હવે અહીંયા જે ઘટક છે 1/2 છે મિત્રો એટલે અહીંયા 2 વડે ત્રીજી હારને 2 વડે ગુણી નાખો મિત્રો. તો શું થશે? 1 0 -1/2 0 1 5/2 2 વડે ગુણવાથી મિત્રો શું થશે? 0 0 1 થઈ જશે. તો ત્રીજી હારને શું કર્યું છે મિત્રો? 2 વડે ગુણ્યા છે. પહેલી અને બીજી હારમાં કોઈ ફેરફાર થતો નથી મિત્રો. 2 વડે ગુણી નાખો એટલે 5 - 2 અને 2 ગુણ્યા 1 એટલે શું કર્યું મિત્રો આપણે? ત્રીજી હાર ને 2 વડે ગુણી નાખ્યા. R3 માં ફેરફાર થયો મિત્રો. શું કર્યું તો ત્રીજી હારને 2 વડે ગુણ્યા જેથી અહીંયા 1 આવી ગયો મિત્રો. હવે આપ જુઓ 1 0 0 1 0 1 આવી ગયો મિત્રો. હવે અહીંયા 0 લાવવાનું છે. હવે અહીંયા 0 લાવવા માટે મિત્રો શું કરીશું? હારમાં એવી કઈ પ્રક્રિયા કરીશું આપણે? તો અહીંયા મિત્રો જુઓ 5 વડે ગુણી નાખીએ આને ત્રીજી હારને 5 વડે -5/2 વડે ગુણી આમાં ઉમેરી દઈએ મિત્રો. જુઓ -5/2 આ ત્રીજી હારને ગુણીને આમાં બીજી હારમાં ઉમેરી દઈએ મિત્રો. અહીંયા તમારે 0 લાવવાનું મિત્રો. તો ત્રીજી હારને -5/2 વડે ગુણીએ છે આપણે એટલે પહેલી હારમાં કોઈ ફેરફાર ના પડે મિત્રો. 1 0 -1/2 ફેરફાર થવાનો અહીંયા શું થશે? તો -5/2 વડે ગુણીએ તો આ તો 0 0 થવાનું એટલે 0 1 જ રહેવાનું ઉમેરીએ તો મિત્રો. અને -5/2 ને 5/2 ને ઉમેરીએ તો અહીંયા 0 થઈ જશે મિત્રો. 0 0 1 એ જ પ્રક્રિયા અહીંયા કરવાની છે મિત્રો આપણે શ્રેણીમાં.
1/2 0 0 શું કર્યું મિત્રો આપણે -5/2 ત્રીજી હારને ગુણ્યા છે અને પછી બીજામાં ઉમેર્યા છે તો અહીંયા જે છે -5/2 5 ને ગુણો તો -5/2 -25/2 એને આપણે આમાં ઉમેર્યા છે મિત્રો આમાં ઉમેર્યા છે એટલે કે વત્તા એટલે કે ઓછા છે ઓછા 5/2 થશે મિત્રો ઓછા 25/2 ઓછા 5/2 એટલે ઓછા 30/2 therefore ઓછા 15 થશે મિત્રો રાઈટ એ રીતના આને પણ -5/2 વડે ગુણ્યા છે -5/2 ને કોના વડે ગુણ્યા છે મિત્રો -2 વડે ગુણ્યા છે એટલે કે અહીંયા 10 એટલે બે ઉડી ગયા મિત્રો એટલે કે 5 જ થશે 5 + 1 એટલે 6 થશે અહીંયા -5/2 વડે ગુણ્યા છે 2 ને તો 2 કેન્સલ થઈ જશે મિત્રો એટલે કે -5 રહેશે -5 અને 0 મેળવીશું તો મિત્રો 5 જ રહેશે -5 રહેશે ખ્યાલ આવે છે મિત્રો જે પ્રક્રિયા અહીંયા આપણે કરી છે કે -5/2 વડે ગુણ્યા છે ત્રીજી હારને એ રીતના અહીંયા પણ ત્રીજી હારને -5/2 વડે ગુણી અને અનુક્રમે બીજી હારમાં ઉમેરવાના છે મિત્રો રાઈટ એટલે કે -25/2 ઓછા 5/2 એટલે કે -15 therefore -5/2 ગુણ્યા -2 એટલે કેન્સલ થઈ જશે એટલે 10 ભાગ્યા 2 એટલે 5 5 માં 1 ઉમેરો મિત્રો 6 એ રીતના 2 ને તમે ગુણી નાખો -5/2 વડે 2 ને ગુણી નાખો મિત્રો બરાબર છે એટલે -5 થાય -5 + 0 એટલે -5 ત્રીજી હારમાં કોઈ ફેરફાર થતો નથી મિત્રો એટલે 5 - 2 અને 2 ગુણ્યા એ થશે મિત્રો ત્યાર પછી મિત્રો 1 0 0 1 0 1 0 હવે અહીં લાવવાનો છે 0 લાવવાનો છે જો અહીંયા 0 આ 0 અહીંયા તો પછી 0 છે જ મિત્રો એટલે અહીંયા આપણે એકમ શ્રેણિક લાવવા માટે હવે ખાલી એક જ પ્રક્રિયા દૂરશી આપણે કે અહીંયા આપણે શું લાવવાનું છે મિત્રો 0 લાવવાનું છે અહીંયા 0 લાવવા માટે મિત્રો અહીંયા તમે જુઓ ત્રીજી હાર કેટલા વડે ગુણ્યા 1/2 વડે ગુણ્યા અને પછી અહીંયા ઉમેરી દઈએ મિત્રો આ 0 થઈ જશે 1 0 આને ગુણ્યા છે મિત્રો ત્રીજી હારને 1/2 વડે ગુણ્યાથી 0 થાય એટલે કે 1 ના 1 રહેશે આ પણ 0 ના 0 થશે અહીંયા 1 ને 1/2 વડે ગુણ્યાથી 1/2 થશે મિત્રો અહીંયા ઉમેરીશું એટલે કે 0 થઈ જશે બીજી હાર ત્રીજી હારમાં કોઈ ફેરફાર નથી મિત્રો અહીંયા જે પ્રક્રિયા કરી મિત્રો એ પ્રક્રિયા આપણે અહીંયા પણ કરવાની છે શું કર્યું મિત્રો આપણે કે ત્રીજી હારને 1/2 વડે ગુણ્યા છે એટલે કે આને 5 ને 1/2 વડે ગુણ્યા એટલે 5/2 અને સામો ઉમેર્યા પહેલી હારમાં 5/2 + 1/2 3 આવશે 3 ફરીથી -2 જે છે મિત્રો -2 એને કેટલા વડે ગુણવાના છે આપણે 1/2 વડે ગુણવાના છે 2 કેન્સલ -1 + 0 મિત્રો એટલે -1 થવાનું ફરીથી અહીંયા 2 જે છે મિત્રો કે 2 ને 1/2 વડે ગુણીશું 1 થશે અને 1 + 0 એટલે 1 થશે આ જે છે એમાં કોઈ ફેરફાર નથી મિત્રો -15 -5 5 - 2 અને 2 ગુણ્યા 1 આમ મિત્રો તમે જોઈ શકો છો કે આ જે છે 1 0 0 0 1 0 0 0 1 આપણે એકમ શ્રેણિક આવી ગયો મિત્રો જેને આપણે શું કહીએ છીએ i તો i3 3/3 માટે તો i બરાબર અહીંયા જે શ્રેણિક આવે મિત્રો એ આપણે a ઇન્વર્સ છે અને એના અહીંયા કોઈ હોય શ્રેણિક અને એનો ગુણાકાર a સાથે થાય તો જ અહીંયા એકમ શ્રેણિક i આવે હોય અહીંયા એકમ શ્રેણિક મળ્યો છે એનો મતલબ આ શ્રેણિકનો અહીંયા વ્યસ્ત છે આ ઇન્વર્સ છે એના a છે ઇન્વર્સ છે તો જ i થાય મિત્રો માટે a ઇન્વર્સ બરાબર જવાબ શું આવશે મિત્રો a ઇન્વર્સ બરાબર 3 - 1 1 -15 6 -5 5 - 2 અને આમ મિત્રો કોઈ પણ શ્રેણિક 3/3 પણ આપેલો હોય તો પણ એનો વ્યસ્ત આપણે શોધી શકીશું તો આ જ પ્રક્રિયા સ્તંભ પ્રક્રિયાનો ઉપયોગ કરીને શ્રેણિકનો વ્યસ્ત શોધવાનો મિત્રો આપ કરજો બરાબર છે તો આપ સ્વાધ્યાય 3.4 માં જે શ્રેણિકના વ્યસ્ત શોધવાના દાખલા છે મિત્રો એ આપણે જોયા હું આશા રાખું બીજા જે એક્ઝામ્પલ છે પણ તમે પુનરાવર્તન કરશો ઘરે હોમવર્કમાં મિત્રો વ્યસ્તના દાખલા જે છે બાકી ગણજો તમે રાઈટ ત્યાર પછી હવે સ્વાધ્યાય 3 ના કેટલાક દાખલા જોઈ લાસ્ટ એપિસોડમાં આ ચેપ્ટરના આપણે પૂર્ણાહુતિ કરીશું ધન્યવાદ